વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી હતી। ત્યારે સારવાર બાદ પુત્રનું મોત નીપજ્યું। ડીસીપી પન્ના મોમૈયાએ નિવેદન આપ્યું છે। તો સીસીટીવી મેળવવા આવ્યા છે, તેના આધારે તપાસ કરાઈ રહી હોવાનું નિવેદન આપ્યું છે। તો આરોપીની પત્નીએ જ ચપ્પુ આપ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલતી હોવાનું જણાવ્યું છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો સામે આવ્યો છે। ડીસીપી પન્ના મોમાયાએ નિવેદન આપ્યું, ત્યારે સીસીટીવી મેળવવા આવ્યા છે, તેના આધારે તપાસ કરાઈ રહી હોવાનું નિવેદન આપ્યું છે। તો આરોપીની પત્નીએ જે ચપ્પુ આપ્યું હોવાનો આક્ષેપ, આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલતી હોવાનું જણાવ્યું। તો આરોપીનો ભૂતકાળ ગુનાહિત છે, તમામ બાબતો ધ્યાનમાં લેવાશે, નિવેદન આપ્યું। पुलिस की हाजिरी में आरोपी नामना व्यक्ति की हत्या કરવામાં આવી જવામાં આવી છે। આખો મામલો શું હતો, કઈ રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે? 11 વાગે મહેતાવાડી કરીને વિસ્તાર છે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં, ત્યાં હિન્દુ અને મુસ્લિમ બે ત્રણ યુવકોની વચ્ચે ઝઘડો થયો, જેમાં ઝપાઝપી થઈ અને પછી એ લોકો એસએસજીમાં સારવાર માટે દાખલ થયેલા। એ દરમિયાન બાબર કરીને એક વ્યક્તિ છે, જે વિસ્તારનો રહીશ છે, એ ત્યાં એસએસજી પાસે જાય છે અને ત્યાં હાજર તપન નામના વ્યક્તિને છરી મારી દે છે, જેના કારણે પછી તાત્કાલિક પોલીસને વર્દી મળે છે। પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આરોપીને અટક કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। એફએસએલને બોલાવી અને તેમજ અન્ય પુરાવા એકત્ર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। મેડમ, કેટલી એફઆઈઆર થશે? કારણ કે બે જગ્યા પર ઘટના બની છે। 2 એફઆઈઆર દાખલ કરવામાં આવશે। કોના કોના ઉપર એફઆઈઆર થશે અને અત્યારે કોણ કોણ પકડાયા છે? જે ફરિયાદી નામ આપેલા છે તમામ અમે લોકો એફઆઈઆરમાં સામેલ કરેલા છે। ફૂટેજ ચેક કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરીને પણ અટક કરવામાં બાબર આવશે। પકડાયો છે એવી વાત છે? હાલ બધાને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે। પોલીસ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, એ વખતે એમના હાથમાં હથકડી નહોતી, અત્યારે એમના પત્ની એમના હાથમાં। એ બાબતે ફૂટેજ ચેક કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તપાસ ચાલુ છે, બાબતે તપાસ ચાલુ છે। ફૂટેજ મળેલા છે, એના આધારે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। અત્યારે અટકાયત કરવા માટેની કાર્યવાહી ચાલુ છે। અટક કરવાની કાર્યવાહી ચાલુ છે। શું ફરિયાદ દાખલ થઈ છે? એક 302 એક મર્ડરની દાખલ થયેલી છે અને બીજી મહાવેથાની દાખલ થયેલી છે। મેડમ, ભાજપના તમામ નેતાઓ અહીંયા બેઠા છે બહાર, શું સ્થિતિ છે? આરોપીઓ ક્યાં સુધી પકડાશે અથવા તો કેટલા પકડાય છે? તે છૂટ પાડી તો ખબર પડે, કારણ કે આટલા બધા નેતાઓ અહીંયા બહાર છે, હજી સુધી આરોપીનું કોઈ સ્ટેટસ નથી। તમામ આરોપીને અટક કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। हिंदी में दीजिए फटाफट। मैडम क्या कहेंगे?